માતાજી, કેમ છો બધા? મજામાં જશો કે ત્યાં નેપાળ મજામાં છે? તમે મજામાં જશો? તો આજ તો ટાઢ બોરી છે નથી? આજ ટાઢ બોરી છે. તમારે મહેન્દ્ર જોઈ લો કેમ બેઠો બેઠો દાડમ ખાય. શું ખાશો? વહેલો વહેલો ઉઠી આજ તો ટાઢ બોરી છે. અને જોઈ લો આજ તો વહેલો વહેલો અમે તો ચૂલો ચાલુ કરી દીધો, કેમ કે ટાઢ બોરી છે ને એટલે આમાં નિશાળે જાય છે ને એટલે વહેલો વહેલો બેહાડી ટાઢનું બેહવું પડે. નકર મજા નહીં આવે, મજા ના આવે ને એટલે બેહવું પડે ચૂલે. તો અમે વહેલો વહેલો બલ્બ ચાલુ કરી દઈ કે હાથમાં પૈસા છે ને તો મોબાઈલ નથી સરખો ચલાવતો. પૈસા એને દીધા હતા ને નિશાળે જવાના, હાથમાં રહી ગયા હતા. આપણે મૂકી દઈને હવે થોડુંક કામ કરી. ટાઢ બોરી છે ને તો ચાદર ઉતારે મને નથી થતો એથી ટાઢે ત્યાં. હા જઈ લો વહેલો વહેલો અમારે મહેન્દ્ર ખાય રહ્યો દાડમ, બરતો ભરે છે રહ્યો. અને એના પપ્પા ગયા શંકરે સેવા કરવા, તો હવે એ હમણાં આવશે. જોઈ લો આજ તો વાસીદો બધો પડ્યો હોય. પ્રિયંકા ગઈ છે બારે, હવે આવે એટલે એ થોડુંક કામ કરી બે માં દીકરી મંડી એટલે ઝપાટે કામ થઈ જાય. તો આપણે કાલી કામ જોઈ લો રમેરી, જોઈ લો ડિસ્કો કરે, જોઈ લો એ આવે શું કરતી હતી? શું બોલી? આમાં કાંઈ ના સંભળાણો, કાંઈ ના સંભળાણો. શું કરવા ગઈ બારે? શંકર દીધા હારું તો ચા પી લીધી. એટલે પ્રિયંકા ચા પી લીધી હે ને ગાડી તો ત્યાં જ પડી હે બારે. તો થોડીક વાર રહીને પછી મૂકી દી. તો બધો હરખો હવે આપણે કરી લઈ. હરખો થઈ જાય પછી તમારો વિડીયો બનાવી મૂકી. તો જોઈ લો કે કામ કરવા મળી જાય ઝપાટ વહેલો વહેલો કામ કરશે ને તો જ ખૂટશે, નકારો આવશે ને. લાઇટ ચાલુ પડ્યું છે અને સૂર્ય પણ દીધો. સૂર્ય પણ આટલામાં ક્યાંય નથી દેખાતો. હાવ દેખાય એવું પાવેડા પાછળ છે. અને અમારા મહેન્દ્ર જાય છે નિશાળ. જાહો મહેન્દ્ર નિહાળ જાય રહ્યો. પ્રિયંકા હવે મળશે કામ કરવા. લે પ્રિયંકા આપણે હા મેળો. તો હવે આપણે બોર નાખી કામ બામ કરી લઈએ ઝપાટે. તો આપણે ઝપાટ થઈ જાય તો કામ સારું. તો અમારા મહેન્દ્ર જોઈ લો નિશાળ જાય. રજા ના લેતો, કામ હોતું જ રજા લેવાની, નકર રજા નહીં લેવાની. મહેન્દ્ર તાતા, મહેન્દ્ર કે તાતા. તો હાલો આપણે કામ કરી લઈએ. એ તો એનો કામ કરી નિહાળ જાય, આપણું કામ કોણ કરશે? આપણે જ કરવું પડશે ને. તો હાલો કરી કામ. આપણે મોબાઈલ મૂકી દઈએ ચાર્જિંગ. કેમ તો તમને ખબર છે કે ચાર્જિંગ એને મોબાઈલમાં. જો મારા મમ્મીને અમે પરાણે તૈયાર કર્યા. કા મમ્મી? હા પરાણે તૈયાર કરી જાય. શું થશે તો ભગવાનને ખબર. શું કરે ને લઈ જાય, ક્યાં લઈ જાય એ જ ખબર નહીં. તૈયાર કરી દીધું. તૈયાર હાલો તૈયાર થઈ જાય. આપણે થઈ ગયા તૈયાર. મારા મમ્મીને કરી નાખી તૈયાર. બધા તૈયાર થઈ ગયા. નહીં મમ્મી? હું પણ થઈ ગઈ તૈયાર. હા ક્યાં લઈ જશે તો મને વિડીયો આખો જોજો તો ખબર પડે મને ક્યાં થઈ જાય. શું કરો પપ્પા? બહાર જાવ હે? આ તો મમ્મીને કાંક દેવાનો હે નહીં? તો જો મારી મમ્મી આમ તૈયાર થાય. રવિન્દ્ર થઈ ગયો તૈયાર. કા તૈયાર થઈ ગયો. જો હાથ ઓલરી એટલે થઈ ગયો તૈયાર. વિડીયો આખો જોજો તો ખબર પડશે મને ક્યાં લઈ જશે. ભગવાનના ભરાઈ જાય ગાડી. ક્યાં લઈ જાય છે ખબર નહીં. મહેન્દ્રભાઈ રહે કરે. રવિન્દ્ર હાલે છે, પ્રિયંકા હાલે છે. હું તો આલીશ બ્લોગ બનાવવા. હા તો રવિન્દ્રભાઈ ઉભા પરાણે કેમ લઈ આવ્યા? કા પરાણે બેસતાને લઈ આવ્યા. જે ખાવાના બલકમાં રહી ગયું. પેલો બાજુ બેઠા જો બાજુ બેઠા રવિભાઈ ઉભા હે. મારા મમ્મી આમ જોવે હેરા ક્યાં લઈ જાય ખબર નહીં. મને નહીં ખબર. લાકડી આગળ ક્યાં જાય જો કેટલી બધી આમ જાય હે. હા આખા બ્લોકમાં જોઈજો. તો અમે થઈ ગયા નવરા. તો વિયારું પાણી કરી લીધા છે ને આજ તો વહેલા વિયારું થઈ ગયા. આજ તો ગેસમાંથી કરી લીધા ને આજ તો ચૂલામાં નહીં કર્યા એટલે ખાલી બરતો કર્યો. મારા મહેન્દ્રભાઈ જોઈ લો ડિસ્કો કરે. કરતા ડિસ્કો આવડે હે તને? ડિસ્કો કરતા ઢોલે રમતા બાકી એને સારું આવડે નહીં? આવડે ગુલાતા આવડે. જોઈ લો પગુલાતા આવડે. પ્રિયંકા બેઠી છે. રવિભાઈ બેઠા. શું કરશો રવિ?
એને મારે કાલ દવા લઈ આવે તો ફેર નહીં પડ્યું તો કાલ જોશી ને કાલ દવા લેવા જાશી. ઉધરાશ થઈ છે એટલે બેઠો હે મોબાઈલ જોવે રહ્યો ને અમે જોયેલો ચૂલો ચાલુ કરી બેઠા હે. હવે તો કાંક ટાટ ઓછી થઈ ગઈ હે. હા ઉનાળો 26ની હા 26 તારીખની શિવરાત્રિ છે. તો અમારે શિવરાત્રિ તો અમારે હજી તો મંદિરે બધું સાફ કરવા જવું જોઈએ ને આપણે. મંદિરે સાફ કરવા જવું જોઈશે. તો અત્યારે તો કેટલા દિવસ આવે 13 દિવસ ને 13 દિવસ પછી સવાર છે અને આજ થઈ છે લગભગ બીજ છે. આજ બીજ છે. હા તો 13 દિવસ રહ્યા છે સંવરાતને. જે પ્રિયંકાબેન લેસન લખે હેરી. આજ તો વિયાર પાણી વહેલા કરી દીધા કેમ કે દી થોડોક વધુ હતો ને છોકરા નિહાળ વહેલા આવી ગયા હતા. હવે કેમ કે દી મોટો થાય નતા દી મોટો થાય એટલે વહેલા વિયાર કરી લઈને વિયાર કરી અત્યારે તો હવે તો ઉનાળાની ધ્યાન રાખવાની થશે કેમ કે જીવ જંતુ નીકળે તો આપણે ધ્યાન રાખવાની થાય ને એમ કે ગેસ કરી લીધું જમાટ ફટોફટ થઈ જાય. ચૂલો કરીને તો થોડોક હરવો લાગે ને કે મોડો થાય ને બરતો કરવો વાર લાગે. ગેસને જ ખાલી હીટરમાં મૂકી દીધું એટલે ફટોફટ થઈ જાય ચાલુ. ઝપાટ કરી લે તો હાલે. ગેસમાં ફટોફટ થાય ને અમારે રવિભાઈ કાલે શનિવારનું કાલે નિશાળ જાય નહીં મહેન્દ્ર કાલ જવા પડે. જેલામાં પ્રિયંકા કાંક લેસન લખે રહી કેમ કે કાલ નિશાળે જવાનું શનિવારને વહેલો જવાનું 7 વાગે. કાલ હશે નિકમ કસોટી કાલે એકમ કસોટી અને અઠવાડિયે એકવાર હોય કસોટી દેવાની. તો એમાં લેસન લખે રહી ને અમે બેઠા થઈ. તો મારો વિડીયો કાલે પણ આવી જશે. તો વિડીયો અમારો ગમે તો લાઈક અને શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશે હવે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.